કુવૈતના મગાફમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના શવ લઈને ભારતીય વાયુસેનાનું સ્પેશિયલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયું છે અને આ કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું, કારણ કે મૃતકોમાં સૌથી વધારે 23 લોકો કેરળના છે. મરનારમાં યુપી, બિહાર અને હરિયાણાના લોકો પણ સામેલ છે. ત્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ ભારતીયોની સહાયતા માટે કુવૈત પહોંચ્યા હતા. તેમણે 5 હોસ્પિટલની સમીક્ષા પણ કરી હતી કે જ્યાં ઘાયલ ભારતીયોના સારવાર થઈ રહી છે. ત્યારે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કોચીન ઇન્ટરનેશનલ હાઈવે મથક ઉપર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડાની સરકારી કચેરીમાં ઓચિંતી મુલાકાત લીધી અને મુલાકાતને કારણે સરકારી કચેરીમાં ખળભળાટ મચ્યો. ખેડામાં પ્રાંત કચેરીની સરપ્રાઇઝ મુલાકાત લેતા અધિકારીઓમાં ખળભળાટ મચ્યો હતો અને આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે વાતચીત કરી અને કામકાજની સમીક્ષાઓ કરી. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદની મુલાકાત લીધી. આણંદની સારસા હાઈસ્કૂલમાં મુખ્યમંત્રીએ જાહેર સભા પણ કરી અને આ સભામાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જાહેર સભામાં લોકોએ તેમને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ લોકોને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી પણ મેળવી. સોલાર, ટોલ નાકા, ગટર, રોડ, અવૈધ ખનન સહિતના મુદ્દાઓ અંગે લોકોએ રજૂઆત કરી. તો સાથે જ સંવાદ સમયે તેમણે સૂચક ટકોર પણ કરી હતી. આવો સાંભળીએ. અહીંયાથી આગળ ક્યાં જવાનું છે, એક કલેક્ટર ઓફિસ બી જવાના છે. અહીંયા જેમ કીધું ને કે ભાઈ આ કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ. પરસોત્તમ રૂપાલાએ મંત્રીપદ ન મળતા અંગે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે મંત્રીપદ ન આપવાના કારણો નથી હોતા. પક્ષ અને પીએમનો આ નિર્ણય છે અને તેમના નિર્ણયનું સ્વાગત કરું છું. કશા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે. એમણે જે નિર્ણય કર્યો હોય છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે. એમનું સ્વાગત છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આ કાંડ અંગે મોટો ખુલાસો થયો છે. મનપા પ્લાનિંગ સમિતિના ચેરમેને કહ્યું કે ઘટના બની ત્યારે ખ્યાલ આવ્યો કે ત્યાં ગેમ ઝોન હતું. પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતન સુરેજાએ કહ્યું કે તેઓ વિસ્તારના ગોડાઉન વધુ હોવાને કારણે ત્યાં જવાનું નહોતું થતું અને જેથી તેમણે મંજૂરી લીધી છે અને એ વાતનો ખ્યાલ ન હતો. આ ઘટના પાછળ કોની જવાબદારી છે તે અંગે એસઆઈટી તપાસ કરે છે. મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું. એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવી કે ગેમ ઝોન છે. બાકી આ ગેમ ઝોનથી હું પરિચિત હતો નહીં. કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે. એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય. છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું. ના એવું નથી. અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે, અમને એમ હોય કે કાયદેસર હશે. તો રાજકોટ અગ્નિકાંડને લઈને બનાસકાંઠા જિલ્લા સાંસદ કિરીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આવતીકાલ સવારે 11 વાગે રાજકોટ પોલીસ કમિશનર કચેરી આગળ કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 11 વાગે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી આગળ ધરણાનો જે કાર્યક્રમ રાખેલો છે, કોંગ્રેસ પાર્ટી આયોજિત, એમાં હું પોતે પણ આવવાની છું. જે અગ્નિકાંડ થયેલો એના અનુસંધાને ધરણાના કાર્યક્રમમાં આપ સૌ પણ ત્યાં પધારો એવી આપ સૌને હું વિનંતી કરું છું. પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. મંત્રીપદ સંભાળ્યા બાદ તેઓ પરિવાર સાથે મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા અને જ્યાં તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચા કરી હતી. સમયે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, પ્રદેશ મહામંત્રી ઝવેરભાઈ ઠકરાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.